નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આગામી 10 ઓગસ્ટ સોમવારના રોજ સવારે 8 વાગે રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા G6 સર્કલથી પ્રસ્થાન કરી G6 અને Ch6 સર્કલ થઈ નમસ્તે સર્કલ ખાતે સંપન્ન થશે, જેમાં અંદાજે 25,000થી વધુ નાગરિકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાશે. આ ભવ્ય યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ, હોમગાર્ડના જવાનો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નગરજનો સહભાગી બનશે. તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા રૂટ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરી દેવાયા છે તેમજ રૂટને સ્વચ્છ બનાવી વિવિધ નાના સ્ટેજ અને બેરિકેડિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હર ઘર તિરંગા અંતર્ગત જે આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટે ગાંધીનગરમાં હર ઘર તિરંગા રાજ્ય કક્ષાની યોજાવાની છે, ત્યારે તેના રૂટની વાત કરીએ તો જે 24 ચોકડીથી લઈને G6ની બાદ જે Ch6 સર્કલ છે, Ch6 બાદ જે નમસ્તે સર્કલ છે ત્યાં સુધીનો તેનો આખો રૂટ રહેશે. રૂટમાં વાત કરીએ તો 25,000 કરતાં વધુ લોકો જોડાવાની આશંકા છે. સાથે સાથે જે 25,000 લોકોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ છે, રાજકારણ લોકો છે, પોલીસના જવાનો છે, હોમગાર્ડના જવાનો છે, તે તમામ રહેવાની આશંકાઓ છે. વાત કરીએ તો હાલ આખા રોડને સાફ સફાઈ કરી દેવામાં આવી છે. એક બાજુથી બેનરો લગાવ્યા છે, સાથે સાથે બેરિકેડ લગાવ્યા છે, તેના કારણે ખૂબ સંખ્યામાં લોકો જોડાવાના છે, તેના કારણે ટ્રાફિક ના જોડાય. સાથે વાત કરીએ તો જે મંડપ છે તે ભારતનો જે તિરંગાનો રંગ છે તે રંગનો મંડપો આખા રૂટ ઉપર જે 3 કિલોમીટરનો રૂટ છે ત્યાં લગાવવામાં આવ્યો છે. કેમેરામેન અનિલ શર્મા સાથે હું શ્લોક જાન, ગાંધીનગર.